નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપસિંહ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3, જેની અંદર ભારતમાં રાષ્ટ્રવાદ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર રાષ્ટ્રવાદ, બરાબર. હવે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા, બરાબર, અને ગૌરવની ભાવના. રાષ્ટ્રવાદ એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો શું લખશો તમે? તો એની અંદર એવું લખી શકાય કે પોતાના રાષ્ટ્ર દેશ પ્રત્યે એકાત્મતા અને ગૌરવની, કે ભાઈ આ મારો દેશ છે એવી ભાવના, બરાબર. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન, ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857 પ્રથમ સ્વતંત્ર સંગ્રામ બાદ વિકાસ પામ્યો. તો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ક્યારે થયો તો એ પણ પૂછાય, બરાબર. તો ધ્યાન રાખવાનું. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, બરાબર. ભારતમાં બ્રિટિશ શાસન હતું, એટલે અંગ્રેજીનું શાસન હતું. બ્રિટિશ શાસકોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણોમાં ફેરફાર થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા, બરાબર. આધુનિક તરફ ગયું એમ. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, બરાબર, આવો એક નારો ઉદ્ભવ થયો. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરી. પહેલાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણે ગુલામીની અંદર જીવતા હતા, બરાબર છે. એ સમય દરમિયાન ભારતના અમુક બુદ્ધિજીવી લોકો હતા, હોશિયાર ચપળ લોકો હતા. એમના મગજમાં એક વિચાર આવ્યો કે આપણા દેશની અંદર તો આપણું રાજ હોવું જોઈએ, કે સ્વરાજ હોવું જોઈએ, બરાબર. આવો નારો ધીમે ધીમે એક પછી એક દિમાગમાં આવતો ગયો, બરાબર. અને રાષ્ટ્રભાવના પેદા થઈ, બરાબર. અને એના પરિબળો કયા આવ્યા એ આ પાઠની અંદર આપણે જોવાના છે, બરાબર. રાજકીય પરિબળ શું ભાગ ભજવ્યું જોઈએ, એટલે રાજનીતિવાળું. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. કોઈ રાજકીય એકતા હતી નહીં. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. રજવાડાઓ એટલે રાજા જે રાજ કરતા હતા એ. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો, બરાબર. અંગ્રેજોના તાંબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો હતો નહીં. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. તો વિદ્યાર્થી મિત્રો, રાજકીય પરિબળની અંદર શું છે? રાજનીતિ આવે, બરાબર. આપણો દેશ પહેલાં જુદા જુદા નાના મોટા રજવાડાઓમાં ફેલાવેલો હતો, બરાબર છે. તો અંગ્રેજોએ શું કર્યું? એક પછી એક નાના 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 રજવાડાઓ જીતવાનું શરૂઆત કરી, બરાબર, અને વહીવટ કરવાનું કામ કર્યું. પરંતુ એમનો જે વહીવટ હતો એ સારો હતો નહીં અને ધીરે ધીરે વિરોધ થવાનો શરૂ થયો. હવે આર્થિક જોઈએ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી નાખ્યું. આર્થિક એટલે પૈસાની બાબતમાં. અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતમાં બજારોમાં વેચતા. શું કરતા કે કાચો માલ ભારતમાંથી લઈ જતા અને ત્યાં ઇંગ્લેન્ડની અંદર લઈ જતા અને ત્યાંથી પાકો માલ તૈયાર કરીને ભારતના બજારમાં મોંઘા ભાવે વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવવા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી, બરાબર. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેતા હતા. જકાત એટલે ટેક્સ. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, બરાબર. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ સસ્તો પડતો.
શું થતું કે બહારથી જે વસ્તુ આવતી હતી એની ઉપર થોડો જ ટેક્સ હતો, થોડા પૈસા, બરાબર. અને એટલે એ લોકો એ વસ્તુ સસ્તી પડતી. અને ભારતની અંદર જે માલ ઉત્પન્ન થતો હતો એની ઉપર અંગ્રેજ સરકાર શું કરતી હતી, વધારે ટેક્સ લગાવી દેતી હતી. એટલે સામાન્ય માણસ સુધી પહોંચતા પહોંચતા તો એ મોંઘી થઈ જાય, એટલે એ વેચાય નહીં, બરાબર. પોલિટિક એમ. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની રાજનીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે આ ભાગની અંદર વાહન અને સંદેશા વ્યવહાર શું ભાગ ભજવે છે જોઈએ. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન, જળ વ્યવહારના માર્ગો, લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકાસમાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો નહીં. આ સાધનોના ઝડપથી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યો. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી, તેમના સંપર્કો વધ્યા, જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવ ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ અને તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગમાં ફેલાઈ, બરાબર. અને પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો વાહન વ્યવહાર શું ભાગ ભજવે છે, તો એ સમયની અંદર કોઈ કારણોસર વાહન વ્યવહાર વિકાસના માર્ગે હતો. એટલે પહેલાં જે વ્યક્તિ પોતાના પ્રદેશમાં જ હરીફરી શકતો હતો અથવા તો પોતાની ચીજ વસ્તુઓ પોતાના પ્રદેશમાં જ વેચી શકતો હતો, હવે એ માનવીનો વાહન પરિવહનના કારણે દૂર દૂર સુધી આવી જવી શકતો હતો, અવન જવન કરી શકતો હતો અને પોતાની વસ્તુઓ વેચી પણ શકતો હતો અને વિચારો પણ રજૂ કરી શકતો હતો, બરાબર. તો આ જે સ્વરાજની સિદ્ધિમાં આ જે અવર જવર અથવા તો વાહન પરિવહન છે એણે નોંધપાત્ર ફાળો કર્યો હતો. હવે જોઈએ શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું મોટું સાહિત્ય અંગ્રેજીમાં હતું, બરાબર. શેમાં હતું? અંગ્રેજીમાં. આપણને ખ્યાલ જ છે. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહની માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. હવે એ સમયની અંદર થોડું ઘણું જે મોટાભાગનું જે શિક્ષણ હતું, સાહિત્ય હતું વિશ્વની અંદર, એ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષાની અંદર હતું, બરાબર. એટલા માટે આપણા જે લોકો હતા એ અંગ્રેજી ભાષા પણ શીખ્યા. પ્રાદેશિક ભાષાનો પણ વિકાસ થયો. એની અંદર નવલકથા, નાટકો, કાવ્યો, સાહિત્યો લખાયા અને સાહિત્યો અથવા તો નાટકો, કાવ્યોના આધારે પણ, બરાબર, એ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપતા રહ્યા. તો શિક્ષણ અને સાહિત્યનો પણ આની અંદર સ્વરાજની અંદર ઘણો મહત્વનો ફાળો છે. હવે વર્તમાનપત્રો. વર્તમાનપત્રો એટલે વિદ્યાર્થી મિત્રો છાપા વગેરેની વાત. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આ વર્તમાનપત્રો એટલે છાપું. તો છાપાની અંદર પણ લોકોએ એવા લખાણો લખ્યા અને એ સરકારની ટીકા કરી. તો આનો પણ મહત્વનો ફાળો છે. તો જોઈએ આગળ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ભારતનો ભવ્ય વારસો, બરાબર. હવે આ ભારતનો ભવ્ય વારસો છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, બરાબર.